નવું ગોતીને આવજો. આપણે પૂછવું હોય ને જવા જો તમે બઠાવી લીધું. બાય. હેલો દોસ્તો, તમારા લોકોનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજના વ્લોગમાં બહુ મજા આવવાની છે, કારણ કે હું આવ્યો છું મારા ખેતરે. હું તમને મારા ખેતરનો વ્યૂ બતાવું ને તમે એકવાર ખાલી માહોલ જો. માહોલ એક નંબર માહોલ છે. આવો માહોલ તમને કોઈ બી શહેરમાં તો ન જ જોવા મળે. તમે મારી પાછળ અવાજ સાંભળી રહ્યા છો, એ અવાજ તમે એકવાર તમને વ્યૂ બતાવું. વ્યૂ ચેક કરો તમે અહીંયાનું. સાફ કરે એ ભાઈ અમે હમણાં ગાડીમાં ફોટા પાડતા હતા. એ ભાઈ ફોટા પાડી લીધા પછી એને યાદ આવ્યું કે મારે ઘડિયાળ પહેરવાનું તો ભૂલાઈ ગયું. પાછો કહે કે મારે યાર અફસોસ. એ એવો મોટો અફસોસ કરે. મેં કીધું ભાઈ એડિટ કરીને મૂકી દે ને, કોને ખબર પડવાની છે. જો યા ભાઈ અહીંયા છે ને ડેમ છે નાનો એવો, ત્યાંથી પાણી આવ્યા કરે એક ધારું. અહીંયા જો અમે અહીંયા નાયા. હા એકદમ ઠંડુ પાણી. તમે જ્યાં લગી જુઓ ને બધું એકદમ મજા જ પડી જાય. તમને શું લાગે આવો માહોલ તમને શહેરમાં મળે? કોઈ દિવસ ના મળે. અને અહીંયા આવતી વખતે તો છે ને ધ્યાન રાખવું પડે. નીલ છે અહીંયા બહુ બધું. નીલને લીધે છે ને પડવાના ચાન્સીસ વધારે છે. જો હું તમને બતાવું તો મિત્રો હવે શરૂ થાય. જો આ કેટલું બધું નીલ છે અહીંયા. જોઈને પગ મૂકવા પડશે. અને એક પગ લેફરો એટલે ગયા પાણીમાં. જય સ્વામિનારાયણ. કેટલું ઊંધું પાણી છે. એની માટે પહેલાં આપણે પાયથા ચડાવી દઈએ. ભાઈ ચડાવો, પાયથા ચડાવો. ચડાય ભાઈ ચડાય. નકર હતા નહોતા એવું ભીનું થઈ જાય બધું. હવે જોઈને પગ મૂકવા પડશે. ચલો જઈએ આગળ. એ ભાઈ ક્યાંમાં પગ મૂકવા જેવું છે? ઓલા ક્યાંથી આવેલા? હા કે ભાઈ તું કહેતા અમારા ગામ વ્યાય ભાઈ. અહીંયા સારું છે, કોરા જેવું. જો અહીંયા તું આગળ આવ. તું પડે એટલે મારે ઉપાધિ નહીં. હું ત્યાં ન પડું. હા એ તું ભાઈ પગ મૂકી દીધો છે. લે આગળ વધ. ઓ યે પેલો પગ મુકાઈ ગયો છે, બીજો પગ મુકાઈ ગયો. એ તું ભાઈ ત્યાં નહીં, જમણી બાજુ ડાબી બાજુ કંઈક એડજસ્ટ કર. એ તોય પેન્ટ પહેલું જો, પેન્ટ પર તોય પહેલું જ. ભારી જગ્યાએ પગ મુકાઈ ગયો. અરે અહીંયા જો, અહીંયાથી તો અમે છે ને બહુ બધા પર્વત જેવું છે. પર્વત ચડીને આવી ગયા. અમને એમ લાગ્યું અમે જુનાગઢનો ડુંગર ચડ્યા. વાહ ભાઈ વાહ. હા જો બાકીના બધા અહીંયા પહોંચી ગયા છે. હજી અમારે તો મેન ખેલવાના બાકી છે. અહીંયાથી જવાનું છે અમારે. એટલું ચડીને આવ્યા ને તો શ્વાસ ચડવા માંડ્યો ઘડીકમાં તો. આ બાકી બધા તો વળ ખાય. હેતુભાઈ આગળ છે. જો કેવા મસ્તીના ફૂલ છે. ના આ ગ્રીનરી બહુ મસ્ત છે. અમે લોકોએ છે ને ખેતરમાં કપાસ વાવ્યો છે. તો જુઓ તમે વણ કેવડા થઈ ગયા છે. જો અહીંયાથી લઈને છેક અહીંયા સુધી આ છે આપણે પીપળો. કેવડો મોટો છે. ત્યાંની અહીંયા પણ એક છે જુઓ. અને અમારા દાદાએ છે ને નાની એવી રૂમ જેવું બનાવ્યું છે, જેનાથી છે ને એ લોકો રાતે અહીંયા આવીને સૂવે છે. એટલે મતલબ ટૂંકમાં છે ને ખેતરનું ધ્યાન રાખી શકે. જેમ કે જાનવરની બધું આ વણ ભાંગી નાખે, તોડી નાખે, એના માટે અમારા દાદા છે ને જો નાની એવી ઝૂંપડી બનાવીને અહીંયા આવે રાતે અને અહીંયા સૂવે. એટલાથી મને મતલબ ટૂંકમાં સેફટી રહે અહીંયા માટે. અને તમે એકવાર અહીંયા બેહો તમને એમ થાય કે હા જે પવન આવે ત્યાં બેઠા તમારે છે ને તમે છે ને શહેરનો જે પવન હોય ને એ વાતાવરણ બધું જ ભૂલી જાઓ. એટલો મીઠો પવન આવે છે. મેઇન વસ્તુ એ કે તમે એસી પંખો, તમને એવું લાગતું ને કે એસી પંખા વગર તમે ન રહી શકો. એકવાર અહીંયા આવીને તમે બેસો ને તમે છે ને બધું જ ભૂલી જાઓ. એટલું મસ્તીનો પવન આવે છે અહીંયા. હેતુભાઈ જો ત્યારે મસ્તીના બેઠા ફોન ઘુમેડે છે. અને દાદાએ જો અહીં બોર્ડ મૂકી દીધું. દાદા પાસે ટેબલ ફેન છે. એ છે ને આમાં પિન નાખે અને ફેન અહીંયા મૂકી દે અને અહીંયા સૂઈ જાય. આ બધા લોકો ઘરેથી ભાતું લઈને આવી ગયા છે. અત્યારનો ટાઈમ છે બપોરે 2 વાગ્યા છે. તો બધાને બહુ ભૂખ લાગી છે. તો ભાતું આવી ગયું છે. હવે ત્યાં જઈએ, સારી રીતે જગ્યા ગોતીએ અને ત્યાં મસ્તીના બધા એક સાથે બેસીને જમીએ. અને એક મતલબ કુદરતી હવાની સાથે જમવાની જે મજા છે, આ હા. જો હેતુભાઈ આપણી અહીંયા વાટે ઊભા છે. લઈ લો ભાઈ હેતુભાઈ. ખાવા પીવાનું છે અહીંયા બધું. અને બધા ઓલી બાજુ બેઠા છે. જો ત્યાં પાથરે છે ને એવું કરે છે. તો હવે ત્યાં જઈએ અને આપણે પણ ખાઈએ, કારણ કે ભૂખ બહુ લાગી છે. હવે 2 વાગ્યા. સવારે કેટલા ખબર 8 વાગે ખાધું તો અત્યારે 2 વાગ્યા. ભૂખ તો લાગે જ ને. આ બધા જો અહીંયા રેડી થાય પાથરે છે. એટલા બધો કપાસ છે ને એમાં. જો અમારે જેને વાવવાવાળા છે ને ટમેટા વાવ્યા છે. નાના ટમેટા છે એમાં. જો અમારે મીતુબેન તોડે. આમ જુઓ તમે ખાલી ટમેટા જુઓ. આમ જો આ ટમેટી કહેવાય. જો આ ટમેટો છે. टमाटी के उसमें टमेटा कहते हैं. गुजराती हाल है. टमाटो साफ करके केवा नाना टमेटा कहता है. वो શાક સરસ બને. બહુ મસ્તીનું મીઠું હોય. આવો ખાઈ લે. હાલો કેટલા છે? તો કેટલા બધા છે અહીંયા પાકેલા જો. અને આપો એક ટેસ્ટ કરવા. લ્યો રોડથી બોલો એટલે હમણાં. હા ભારત માતા કી. આને ની હંભળાવા દે. હું સાઈડમાં આવી રીતે આવું. જો ટમેટું નાનું. બીજું મસ્તીના ટમેટા છે. હું મળ્યું બીજું. આ ભીંડો જ હતો. હું હાસો જ હતો. આ દેશી ભીંડો. જો આ ભીંડો દેશી ભીંડો. હજી એટલું થયું છે. જ્યાં ગૌડો થયો છે ખાલી છોડવાનું કે બાકી.
નહીં ઈ તો ગૌઢી છે. ગૌઢી છે ભાઈ, હજી નથી તૂટે એમ. બાકી બીજો બધો કપાસ છે. આ ઓલા જેવું કામકાજ છે. અંદર જાવું ને એટલે અમને વધુ જાણકારી મળશે હું વાવ્યું છે એમ. એને હજી અંદર જાય. ચલો આ કોઈ જો ટમેટું ઘા કરી દીધું, ખાધું નહીં પણ ઘા કરે છે. આ બધા તો ઠેલી ભરવા મીડા. આ એમ પોતે મસ્તીના ટમેટા છો, નાના નાના છે. હું ખાલી ઠેલો લીધો કેવું. નાની ટમેટી છે એનું શાક બહુ મીઠું થાય. મોટા ટમેટા હોય ને એ પાણીવાળા થાય, એ મોડું શાક બને. આ ઝીણી ટમેટાનું શાક બહુ સારું થાય, એટલે શરીર માટે બહુ ગુણકારી આવે છે. આજે સેવ ટમેટાનું શાક. તમારા શરીર માટે કાંઈ પણ ફાયદાકારક વસ્તુ જોતી હોય ને તો આ ભાઈને કોન્ટેક્ટ કરો, તમને બધી જ વસ્તુ મળી જાય. શરીર માટે ગુણકારી. ભાઈને થોડી ખેતીમાં વધારે વિગતની ખબર પડે છે. રીંગણા બતાવો. જો આ રીંગણાનું ઝાડ છે. આ રીંગણાના ઝાડમાં બે પ્રકારના ઝાડ આવે છે. એક રીંગણાનું ઝાડમાં કાંટા ન આવે, અને આ રીંગણાનું ઝાડ છે એમાં તો કાંટા છે. છોકરાઓ કાંટા લાગે જવો, અને કાંટા કહેવાય. એટલે આ રીંગણું ખાવાથી બહુ શરીર માટે સારું રહે છે. દેશી અને કુદરતી હવાથી બને છે. મિતુભાઈ તમારે શું કઈ કેવું આમાં? કાંઈ જ નથી કેવું મારે. હાલો તો આપણે પૂછવું હોય ને જવા જો. કઈ કેવું નથી ને તો આમાં અડધા વણ તો મારી જેટલા મારે અહીંયા લગી આવે છે. વણ જો અહીંયા જો આ વણ જો કેટલા મોટા થઈ ગયા. આ રોજડા છે ને એ બહુ આ બધું તોડી નાખે, બગાડી નાખે એવું કરે અહીંયા. જો અમને રીંગણું મળી ગયું. જો ઝાડમાં આ રહ્યું રીંગણું પાકેલું. જેટલું ભેગું થાય એટલું ભેગું કરી લેવાનું છે. ટમેટાનું ઘરે જઈને ખાવું મસ્તીનું. ભેળ બનાવીને ભેળમાં નાખશું. જો આ ટમેટા ચેવડો હારે જો જ છે. કેટલા બધા દેશી તોડ્યા આમ જો. ટમેટા છે. અહીંયા ચેવડો હારે જ છે. આ પરિવાર સાથે છે. હેતુભાઈ જો ખાવાનું શરૂ છે કામકાજ. બાકી બધા ઓલા પડે હુતા છે ને એવું બધું છે કામકાજ હાલે. જો વાડી આવે છે તો આ બાલાજી ફરાળી સેવડો લાવે છે. ઉપવાસ માટે પણ આખો દિવસ કામ કરવું પડે તો ફરાળી સેવડો આરે ખાવો પડે છે. મતલબ ફરાળી સેવડો ખાઈને દિવસ કાઢવો પડે છે. ઈ ભાઈ એમ કેવા માંગે છે, અમે સમજી ગયા. ચિરાગભાઈ ફોન ગમે એમ પપ્પા હુતા છે. બાકી બધું રૂ અહીંયા ભેગું કર્યું છે એક હારે તો થાંભળા ધોવાય છે. આ સાઈડ કપાસ વાવેલો છે ને આ સાઈડ છે તુર વાવેલી. જો આમાં અંદાજે 3-4 વર્ષ પહેલા જ્યારે અમને ગાડી નહોતી આવડતી ને જ્યારે અમે દેશમાં આવ્યા હતા એ સમયે અમે ગાડી છે ને અહીંયા હાંકીને શીખાતા. અત્યારે તો અહીંયા નોર્મલ છે. તે સમય છે ને ઢેફા હતા, નીકળી ગાડી હાંકીને અહીંયા અમે છે ને મતલબ માસ્ટર બની ગયા. અત્યારે ગાડીમાં કોઈ કેવું ન પડે. અત્યારે તમને મસ્તીની ગાડી હાંકતા આવડે. આ જો મરચી વાવેલી છે, નાની નાની મરચી છે આ બધામાં. જો આ દેખાય મરચી નાની નાની. હવે આની વિશે વધારે માહિતી છે ને મારા કાકા આપશે. બોલો કાકા, શું કેવું છે તમારે? કેટલી ઓલી છે, હેલ્થી છે શરીર માટે? જો આ શરીર માટે આપણે મરચી છે. આપણે જે ભજીયા બનાવી ને આપણે એમાં જે પટ્ટીને લાંબા બનાવી ને એ મરચી છે. આજે આજથી બડી મોટી થાય, બરાબર. ઝાડો મોટા થાય છે અને ખાવાની મજા આવે. બહુ તીખી ન હોય, મીઠી હોય. બરોબર. શરીર માટે સારી શરીર હોય માટે સારી આવે. દેશી મરચી આવે એટલે શરીર માટે બહુ સારું આવે. બરોબર. જો આખું પાવાનો ટાવર. આગળ આવો તો તમને બીજું બતાવીએ. આગળ બીજું બધા અમારા ખેતરમાં ટૂંકમાં છે ને બધા પ્રકારના શાકભાજી મળી જાય તમને. કોઈ પણ પ્રકારનું લેવા ન જાવ. આજુ નાની નાની દૂધી છે. આજુ હજી દૂધી છે, હજી શરૂઆત થઈ છે ઉગવાની. ધીમે ધીમે મોટી થાય. કઈ બાજુ જાવ કાકા? હાલો બળું કાકા અંદર જાય છે. હમણાં કાંઈક નવું ગોતીને આવજો. હાલો કાકી, દૂધી ખાવાથી હું આવે બુદ્ધિ. બરોબર છે, એટલી તો ખ્યાલ છે. ગુવાર છે જો. જો ગુવાર એ બળવંતભાઈ કંઈક મેળું. બળવંતભાઈ પાસે જઈ ચલો. હા હા જો માં કાકા બતાવે મોટી થઈ ગઈ. આપણે દૂધી શરીર માટે શાક સારું બને અને દૂધીનો હલવો બનાવે. આ દૂધી આ નાની છે, આથી મોટી થાય તો એટલી દૂધી થાય છે. કેવડી? એટલી મોટી દૂધી થાય છે. ઓહો, એનો હલવો બનાવીને ખાવાની મજા આવે છે. બરોબર છે. અમારા કાકા પાસે છે નોલેજ બહુ મસ્તીનું છે. એ તમને થોડા વારે નોલેજ આપતા રહે તો તમે લેતા રહેજો. ભૂલાઈ ન જાય ને એને આટું છે ને લખી લેજો. બરોબર ને તો ભાઈ? બરોબર છે. નકર તમને ભૂલાઈ જાય. એ આમ જો ક્યાં નીકળ્યા ઠેલી લઈને. તું જે છે ને નાના નાના મૂળા છે જમીનની અંદર. મારા કાકા તોડ્યા, તમને બતાવો તો કાકા. આ મૂળો છે. મૂળો અડધો જમીનમાં તૂટી ગયો છે એટલો જ છે, પણ મૂળો મોટો આવે છે. આ બધા મૂળા જ છે. ખાવા માટે, અથાણા માટે સારું આવે છે. પાળ આવે છે અને ભાજી બને છે. અહીંયા જો લાકડા પર છે ને શર્ટ પહેરાવી દીધો એટલે છે ને દૂરથી જાનવર કે એવું કંઈક જોવે ને તો એમ લાગે માણસ ઊભો છે, નજીક ન આવે. અને પાકને છે ને સેફટી રહે. આ કામ મને ગમ્યું. આ કરાય. અહીં તમે વણ જો કેટલા મોટા મોટા વણ થઈ ગયા છે. મારી કરતાં ઊંચા વણ છે, બહુ ઊંચા છે. આમાં અગર માણસ ગયો હોય ને, નવો જેવો તેવો માણસ ગયો હોય ને તો બહાર જ ન નીકળે. ભૂલભુલૈયા જેવું છે આ વસ્તુ. ને આમાં કાંટા હોતો ને છે. જો મને રહી ગયો, હમણાં વાગી જાત પણ થોડો વાંધો ન આવ્યો, રહી ગયો. ને આ જુઓ ને તમે ખાલી આમ જો કેટલું બધું આગળ છે. હાલવા માટે સાઈડમાં ધક્કો મારવો પડે છે. જો આ તૂટેલા વણ છે. જો આપણે જે સ્પીડમાં હતા હોય ને સ્પીડ ધીમી થઈ જાય હાલતા હાલતા. અરે વાહ ભાઈ, તમે જોવો તો કરી જો ઘેંટા બકરા ચરે છે. હવે તું ફરીથી કરતો
ઓલા એક ઘંટો અમે હારે જ લઈને પડી જ્યાં મન થાય ને ત્યાં બોલાવી દઈએ એને હેતુભાઈ કે અમારા દોસ્તાર છે એમ કેટલા બધા છે જો કેટલા બધા જો અહીંયા. આ થાકી ગયું બેઠું છે અહીંયા હેતુભાઈ અમારે ગોવાળિયા બની ગયા જો લાકડી થેલી બધું હારે લઈને ફરે હેતુભાઈ અમારે કાંઈ ને આગળ જઈએ ને આ જોઈએ હવે નાહવાની ઈચ્છા તો નથી તો છતાં એ બધા નાહે તો અમે પોગી ગયા છીએ કાંઈ જ્યાં અવાર અમે નાહ્યા હતા પાછળ બધા નાહી છે મારે તો ઈચ્છા નથી પણ જોઈએ હવે મન થાય તો થોડોક એવા 2-3 નાની એવી ડૂબકી મારી લેવું એવડી બસ નાની એવી ડૂબકી મારી લેવું અત્યારે મારો અવાજ મને ખ્યાલ છે તમને બહુ ધીમો સંભળાતો છે કારણ કે જે પાણીનો અવાજ છે ને પાછળ એના લીધે અગાઉ મેં વાતાવરણનું કીધું હતું જેમ અત્યારે પાછું એકદમ મસ્ત વાતાવરણ છે નાની નાની ધૂપ છે આહા મજા આવે એવું કામકાજ છે જો અમારે એલોવેરા કાઢવાનું હાલે છે કામકાજ શહેરમાં આ લોકો આની માટે બાંધવાનું કરે ને અત્યારે એમને ફ્રીમાં મળે છે કાંઈ વેલ્યુ નથી અમારા કાકાને આવું સારું ભાવે આમ જો ખેંચી લે મૂળિયા હોતું ખેંચી લે આમ જો હા બળવગા નીકળી જાય આમ જો જી આ તો અમારા દેશમાં એલોવેરા દેશી માથાનો ફૂલ ઉપયોગી ખોડો નાબૂદ કરી નાખે અને વાળ અટકતા બંધ કરી દેશે આ વસ્તુ ઓરિજિનલ છે ગુણકારી લઈ જવાની રીત જો સરસ જવા દો હાથમાં ટ્રોફી પકડી એની જેમ હાથમાં ટ્રોફી પકડી હોય ને એની જેમ ટ્રોફી લઈને હાલતા ત્યાં આમ કેમ એક પૈસું ઉપર ને એક પૈસું નીચે ચડાવેલ છે ભાઈ ફેશન છે આપણી નવી ખબર એ ભાભુભાઈ કા સ્ટાઇલ અને આ જો ગુણકારી છે વાળ માટે બહુ અમારે બળુ કાકાએ કીધું ને એની જેમ પૂરેપૂરું વાળમાં નાખી દેવાનું છે કારણ કે અમારે વારસાગતમાં છે ને વાળ ખરી જાય છે તો આ રાખીને તો વાળ નહીં ખરે એવું બધા કહે છે જોઈએ હવે અખતરો કરવા હું વાંધો ફ્રીમાં મળ્યું તમે બઠાવી લીધું ભાઈ જો અમારે રસ્તામાં ઓળખીતાનું ટ્રેક્ટર મળતું ભાઈ બેસી ગયા જો બાય હવે એવા ઘર પાસે ઉભો રહે એકલો બાકીને બધા તો પાછળ હાયલા આવે માંડવી ઉપાડી લીધી ખાય છે માંડવી તો ગાઈસ આજના વ્લોગમાં બસ એટલું આઈ હોપ તમને અમારો આ વિડીયો ગમ્યો હશે અગર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને હા બીજી વસ્તુ નીચે તમે કોમેન્ટની બાજુમાં સ્વાઇપ કરશો ને એટલે હાઇપનું બટન આવશે એના પર જરૂરથી ક્લિક કરજો બસ આજ માટે એટલું બાય બાય